चलो तो आज આપણે એક અગત્યનો પોઈન્ટ જોઈએ એ છે 1.14 એટલે કે ગોસનો નિયમ, જે વિદ્યુતની અંદર કુલમના નિયમની જેમ જ ખાસ મહત્વ ધરાવે છે અને કુલમના નિયમને સમતુલ્ય છે। તો ગોસનો નિયમ છે એ આપણે પહેલાં સાબિત કરીએ અને પછી એનું વિધાન આપીએ। તો દેખો, આપણે જોઈ ગયા હતા કે ભાઈ વિદ્યુત ફ્લક્સ છે એ શોધવા માટે કોઈ એક ખંડ હોય કે જેનું ક્ષેત્રફળ આપણે ડેલ્ટા એસ લઈએ તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ જેને ડેલ્ટા 5 ઇઝ ઇક્વલ ટુ આપણે કયા સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરેલું, સદિશ E ડોટ ડેલ્ટા એસ, બરાબર, જેને આમ પણ લખાય E ડેલ્ટા એસ કોસ થીટા। તો આપણે કીધું હતું કે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી શકીએ છીએ। તો ચલો આજે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને કોઈ એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે, બરાબર। તો એના માટે આપણે જેના કેન્દ્ર ઉપર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તેવું એક આર ત્રિજ્યાનો ગોળો વિચારીએ। દેખો, આ એક આર ત્રિજ્યાનો ગોળો છે। તો આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો પહેલાં એના ઉપર એક સૂક્ષ્મ ખંડ લેવો પડે, જેને આપણે કહી દઈએ ડેલ્ટા એસ। હવે આપણે જાણીએ કે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે અને તેની દિશા સપાટીને લંબ હોય છે। વિદ્યુત ક્ષેત્ર છે એ પણ ત્રિજ્યાવર્તી હોય છે। તો અહીંયા બંને વચ્ચેનો ખૂણો થીટા છે કેવો થઈ જશે? 0, બરાબર। તેથી આ ખંડ સાથે સંકળાયેલું આપણે જ્યારે ફ્લક્સ લઈશું તો ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ ડેલ્ટા 5 બરાબર શું થશે? E ડેલ્ટા એસ કોસ 0। કોસ 0 એટલે 1 થશે। ઈની કિંમત મૂકીએ તો બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે 1/4πε0 Q/r² ઇન્ટુ ડેલ્ટા એસ, કારણ કે કોસ 0 કેટલા છે? 1, બરાબર। તો આ થઈ ગયું એક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ। આપણે જોઈએ છે ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ। તો દેખો, આપણે કીધું હતું એ પ્રમાણે કે અહીંયા સપાટી છે એને ડેલ્ટા એસ જેટલા નાના ખંડોમાં વહેંચી અને દરેક સાથે સંકળાયેલ ફ્લક્સ શોધીને એનો શું કરી દેવાનો? સરવાળો। તેથી ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ, તો એના માટે 5 ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા ડેલ્ટા 5। અહીંયા સમગ્ર પૃષ્ઠ અથવા તો ગોળો, બરાબર। તો સિગ્મા છે એ સરવાળો બતાવશે, તો આપણે સરવાળા માટે અહીંયા કિંમત લખીશું, તો સિગ્મા 1/4πε0 Q/r² ઇન્ટુ ડેલ્ટા એસ। હવે જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે આ બધા પદમાં તો કોઈ ફરક પડવાનો નથી, તેથી Q/4πε0 r² બહાર આવશે સિગ્મા ડેલ્ટા એસ, અહીંયા સમગ્ર પૃષ્ઠ અથવા તો ગોળો। દેખો, ડેલ્ટા એસ એટલે એક નાનો ખંડ છે, એનો સમગ્ર ગોળા ઉપરનો સરવાળો લઈએ તો એને કહેવાય ગોળાનું ક્ષેત્રફળ એટલે કે કુલ ક્ષેત્રફળ। તેથી Q/4πε0 r² ઇન્ટુ શું થઈ જશે? એસ। એસ એટલે ગોળાનું ક્ષેત્રફળ। ચલો, ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે છે, તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? 4πr²। તમે જોઈ શકો અહીંયા 4π કેન્સલ થશે, r² કેન્સલ થશે, તો બાકી શું રહેશે? Q/ε0। તો આ જે પરિણામ આવે છે એક અગત્યનું પરિણામ આવે છે કે ભાઈ કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ Q/ε0 જેટલું હોય છે, જેને ગોસના નિયમ તરીકે ઓળખાય છે। તો આમ ગોસનો જે નિયમ છે એને આપણે વ્યાપક સ્વરૂપે લખીએ તો એમ કહી શકીએ કે 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q/ε0। જુઓ, અને શબ્દોમાં આ રીતે કહી શકાય કે 5 એટલે શું? તો કે કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ। 5 એટલે શું? કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર। કુલ વિદ્યુતભાર એટલે સિગ્મા ક્યુ। જો અહીંયા 2 વિદ્યુતભાર હોત તો આ Q1 પ્લસ Q2 થાત। જો n વિદ્યુતભાર હોત તો પ્લસ અપ ટુ
QN થાત અને એપ્સિલોન 0 એટલે આપણે જાણીએ શૂન્યાવકાશની પરમિટિવિટી, તો એના ગુણોત્તર જેટલું હોય છે, બરાબર. તો આના ઉપરથી તમને એ વસ્તુની ખબર પડે કે જો કોઈ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે કેવો હોય, શૂન્ય, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ કેવું હોય, શૂન્ય. યાદ રાખજો, આને આધારિત ઘણા બધા MCQ છે જે આપણે જોવાના છીએ. જો કોઈ સાથે સંકળાયેલો વિદ્યુતભાર ધન હોય તો ફ્લક્સ પણ કેવું હશે, ધન, બરાબર. અને જો કોઈ સાથે સંકળાયેલ વિદ્યુતભાર છે એ ઋણ હોય તો ફ્લક્સ પણ કેવું હશે, ઋણ. એટલે કે જો ધન હોય તો ક્ષેત્રરેખાઓ છે બહાર જતી દિશામાં હોય તો ફ્લક્સ ધન થશે. જો કોઈની અંદર ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ હોય તો ફ્લક્સ કેવું થશે, ઋણ. તો આમ ફ્લક્સ જે છે એના માટે આપણે કહી શકીએ કે ફ્લક્સ છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, બરાબર. તો આના અમુક અગત્યના મુદ્દાઓ જોઈએ કે જે તમને ગાઉસનો નિયમ સમજવામાં ખૂબ જ અગત્યના થશે, કારણ કે આનો ઉપયોગ કરીને જ આપણે છેલ્લી 3 થિયરી જોવાની છે. આનો ઉપયોગ કરીને જ ઘણા દાખલાઓ અને MCQ જોવાના છે. તો જુઓ, પહેલો પોઈન્ટ એ છે કે આ નિયમ છે એ કોઈ પણ બંધ સપાટીને લાગુ પાડી શકાય, કોઈ પણ બંધ સપાટીને લાગુ પાડી શકાય. તે આકાર કે પરિમાણ પર આધારિત નથી. જો અહીંયા આપણે જે ગોળો ધ્યાનમાં લીધો છે આની જગ્યાએ કદાચ કોઈ પણ આકાર લીધો હોત તો Q/ε0માં કોઈ ફરક પડતો નથી, કારણ કે R ઉપર આધારિત નથી, પરિમાણ પર પણ આધારિત નથી. તો એટલા માટે આ જે નિયમ છે એ કોઈ પણ બંધ સપાટી હોવી જોઈએ, બરાબર. તો કોઈ પણ બંધ સપાટીને લાગુ પાડી શકાય જે સપાટીના આકાર કે પરિમાણ પર આધારિત નથી. બીજો પોઈન્ટ ખાસ સમજશું કે અહીંયા સિગ્મા ક્યુ એ ફક્ત પૃષ્ઠ અથવા તો સપાટીની અંદર રહેલા વિદ્યુતભારોનો જ કુલ વિદ્યુતભાર છે, બરાબર. દાખલા તરીકે આપણે કોઈ એક બંધ સપાટી લઈએ, ચલો અહીંયા બંધ સપાટી લઈએ. અહીંયા વિદ્યુતભાર છે Q1, અહીંયા છે Q2, અહીંયા છે Q3, અહીંયા છે Q4, અહીંયા છે Q5. તો સિગ્મા ક્યુ બરાબર શું થશે, તો કે સિગ્મા ક્યુ બરાબર બહારના વિદ્યુતભાર નહીં આવે, ફક્ત અંદરના વિદ્યુતભારનો સરવાળો. એટલે શું થશે, Q1 + Q4 + Q5. ખાસ યાદ રાખજો, આ અગત્યની વસ્તુ છે કે ભાઈ ગૌસના નિયમની અંદર કુલ વિદ્યુતભાર એટલે ફક્ત પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, પૃષ્ઠની બહાર ગમે તેટલો વિદ્યુતભાર હોય આપણે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી, બરાબર. હવે ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવે, કેમ તો કે દેખો ગૌસનો નિયમ છે એની અંદર આપણે કીધું ફ્લક્સનું સૂત્ર 5 = આમ પણ લખાય ∫E.ds અથવા તો dA =σQ/ε0. તો દેખો અહીંયા ફ્લક્સના 2 સૂત્ર થઈ ગયા. એક આપણે આગળ વ્યાખ્યા ભણી ગયા હતા ∫E.ds, આ જે ગૌસનો નિયમ σQ/ε0. તો અહીંયા વિદ્યુતભાર છે એ આગળના પોઈન્ટમાં જોયું ફક્ત પૃષ્ઠ વડે ઘેરાતો જ વિદ્યુતભાર છે, જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કુલ વિદ્યુત ક્ષેત્ર છે, પછી પૃષ્ઠની બહાર હોય કે અંદર. તો આ વિદ્યુત ક્ષેત્ર કોનું આવશે, તો કે Q1, Q2, Q3, Q4, Q5 બધા જ વિદ્યુતભારોનું કુલ ક્ષેત્ર આવશે, બરાબર છે. ઓકે, પોઈન્ટ નંબર 4 જોઈએ. ગૌસનો નિયમ જે સપાટીને લાગુ પાડવામાં આવે છે તે સપાટીને ગૌસિયન સપાટી તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખવામાં આવે છે, ગૌસિયન સપાટી તરીકે. પાંચમો પોઈન્ટ જોઈએ કે ભાઈ સમિતિ વિતરણ દર્શાવતા જે પદાર્થો છે એના વિદ્યુત ક્ષેત્રો એ
ગૌસના નિયમની મદદથી સહેલાઈથી શોધી શકાય. એટલા માટે આપણે છેલ્લે ગૌસના નિયમના જે ઉપયોગો છે એમાં આપણે અનંત લંબાઈનો તાર, અનંત વિદ્યુત ભારિત સમતલ, કવચ, ગોળા આ બધા સમિતિ વિતરણ દર્શાવે છે. તો એના વિદ્યુત ક્ષેત્રો ગૌસના નિયમથી